હેલો મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 વિષય પર્યાવરણ એકમ 1 કુટુંબ અને મિત્રો આ એકમનું આજે આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અહીં એક કુટુંબ અને મિત્રો, અહીં પ્રશ્ન 1 છે। આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પના ઉપર ગોળ ઘટ કરવાનો છે। તો અહીં તમારા ઘરમાં દાદીમાને આંખે ઝાંખપ હોવાને કારણે સમાચાર પત્ર વાંચવામાં મુશ્કેલી પડે છે, તો કુટુંબના એક જવાબદાર સભ્ય તરીકે તમે તેમને કઈ રીતે મદદ કરી શકશો? તો એનો એ જવાબ આવશે તેમને ચશ્મા પહેરવાનું કહીને। તો આપણે એ ઉપર શું કરવાનું છે? ઘટ કરવાનું છે। પછી બીજું, રવિવારની રજા હોવા છતાં બેલાની મમ્મી એકલી જ રસોઈનું કામ કરી રહી છે। કુટુંબની કાર્ય વહેંચણીને સમજતા કુટુંબના સભ્યો તરીકે બેલાની ભૂમિકા શું હોવી જોઈએ? તો એના ઉપર આપણે એ આવશે, રસોડામાં જઈને મમ્મીને મદદ કરવી, ઘટ કરીશું એના ઉપર એ ઉપર। પછી 3, કુટુંબના સભ્યો વચ્ચે સારા સંબંધો માટે સૌથી જરૂરી શું છે? તો બી આવશે, એના પર બી ઉપર ઘટ કરીશું। પછી ચોથું, એક ફોટા તરફ આંગળી ચીંધીને રાહુલે કહ્યું, આ મારા પપ્પાના પિતા છે। તો તે ફોટાવાળી વ્યક્તિ રાહુલને શું થાય? તો દાદા આવશે, તો આપણે સી ઉપર ઘટ કરીશું। પછી 5મું, જો તમારા પપ્પાના નાના ભાઈની પત્ની તમારા ઘરે આવે તો તમે તેને શું કહીને બોલાવશો? તો બી આવશે, કાકી। પછી 6, રવિના મમ્મીના ભાઈ અને રવિ વચ્ચે શું સંબંધ? તો મામા ભાણેજ, તો બી ઉપર આપણે ઘટ કરીશું। પછી અહીં 7, આપેલા ચિત્રને આધારે ચિત્રની રમત માટેનું યોગ્ય ઉખાણું શોધો। તો સી આવશે, સફેદ કાળા પાટિયા પર રાજા રાણીનો ઘોડો છે, નાના મોટા સૈનિક અનેકો મગજ વાપરે તે થાય છે એકો। હવે 8, કુટુંબમાં મતભેદ થાય ત્યારે શું કરવું યોગ્ય છે? તો સંવાદ અને સમજણથી ઉકેલ લાવવો, તો સી ઉપર આપણે ઘટ કરીશું। પ્રશ્ન 2 છે, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો પહેલામાં સમીરને એક ભાઈ બજારમાં મળે છે, સમીર તેને કાકા કહે છે, તો સમીરના પિતાના સાથે તેમનો સંબંધ ખાલી જગ્યા થાય, તો કાકા। પછી 2, કુટુંબમાં બધાએ સાથે મળી ખાલી જગ્યા કરવા જોઈએ, તો કામ। 3, પરિવારમાં બધા જ કામ એકબીજાની મદદથી કરવા જોઈએ। પછી આગળ, જે કુટુંબમાં ઘણા બધા સભ્યો સાથે રહેતા હોય તેને સંયુક્ત કુટુંબ કહેવાય છે। હવે અહીં પ્રશ્ન 3, નીચે આપેલા વિધાનો માટે સાચું વિધાન હોય તો તેની સામે ખરાની નિશાની અને ખોટું હોય તો ખોટાની નિશાની કરો। તો પહેલું વિધાન ખોટું આવશે, બીજું ખોટું, ત્રીજું ખોટું, ચોથું પણ ખોટું અને 5મું પણ ખોટું। હવે પ્રશ્ન 4, વિભાગ અમાં આપેલા વિગત માટે વિભાગ બીમાંથી સાચો વિકલ્પ પસંદ કરો। તો પહેલામાં આવશે મમ્મીની બેન તો માસી, પપ્પાની બેન તો ફોઈ, મમ્મીની મમ્મી તો નાની, મમ્મીના ભાઈ તો મામા, પપ્પાના ભાઈ તો કાકા। હવે આપણે વર્ગીકરણ કરવાના છે માતા તરફના સંબંધો અને પિતા તરફના। તો માતા તરફના સંબંધો છે નાની, મામી, નાના, મામા, માસા, માસી। પછી પિતા તરફના સંબંધો છે એમાં ફોઈ, દાદા, કાકી, દાદી, કાકા, ફુવા। પછી અહીં પ્રશ્ન 6 છે, તફાવતના 2 મુદ્દા લખો। તો એ સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ છે। તો સંયુક્ત કુટુંબમાં આવશે બધા હળીમળીને રહે છે, દરેક પરિસ્થિતિમાં એકબીજાને મદદ કરે છે। અહીં વિભક્ત કુટુંબમાં આવશે કુટુંબ નાનું હોય છે, આવક અને ખર્ચનું આયોજન સરળ બને છે। પછી અહીં પ્રશ્ન 7 છે, આપેલા પ્રશ્નનો જવાબ 1-2 વાક્યમાં લખવાના છે। અહીં સૌપ્રથમ તો આપણે આ ચિત્ર આપેલું છે તેનું અવલોકન કરવાનું છે, પછી એ પરથી આપણે પ્રશ્નોત્તરી કરવાની છે। ઉપરના ચિત્રમાં પરિવારના સભ્યો કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે? તો કપડાં ધોવા, વાસણ ઘસવા, રસોઈ બનાવી, કચરો વાળવો। તમે ઘરમાં સાથે મળી કઈ કઈ પ્રવૃત્તિઓ કરો છો? તો અમે સાથે મળીને રસોઈ બનાવીએ, ઘર સાફ સફાઈ કરીએ છીએ। પછી 3, કુટુંબમાં બધાએ જવાબદારીઓ વહેંચીને કાર્ય શા માટે કરવું જોઈએ? તો બધા કામ સરળતાથી અને ચોકસાઈપૂર્વક થાય ને ઓછા સમયમાં કરી શકાય એટલા માટે। હવે પ્રશ્ન 4,
તમારા દાદા રમતા હતા ત્યારની રમતો અને તમે જે રમો છો તે રમતોમાં કોઈ ફેર છે? કયો? તો હા, દાદા શારીરિક રમત રમતા હતા, જેવી કે કબડ્ડી, ખોખો વગેરે, જ્યારે અત્યારે બાળકો મોબાઈલમાં રમતો રમે છે. પછી 5, તમારી આસપાસમાંથી મળી રહેતા અને નકામી વસ્તુનો ઉપયોગ કરી રંગોળી બનાવવાની હોય તો તમે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરી શકશો? તો કોલસાનો કાળો પાવડર, ઈંટો ઘસીને લાલ પાવડર, મકાઈનો લોટ અને પાંદડા વગેરે. તમે શાળાએ જઈ રહ્યા છો, રસ્તા પર કોઈ ઘાયલ પ્રાણી જોવા મળે શું કરશો? શક્ય હોય તો સુરક્ષિત જગ્યાએ ખસેડો અને ગંભીર ઈજા હોય તો પશુ દવાખાનાનો સંપર્ક કરવો. 7, મિત્રના ઘરે લગ્ન છે એટલે તેના કુટુંબના સભ્યો ભેગા થયા છે. તો આ સિવાય કયા કયા પ્રસંગે કુટુંબોના સભ્યો ભેગા થતા હશે? તો દિવાળીના તહેવાર પર, હોળી પર, જન્મદિવસની ઉજવણી પર વગેરે. પછી 8, તમારો મિત્ર બીમાર છે, તમે તેને કેવી રીતે મદદરૂપ થશો? તો એને ડૉક્ટર પાસે જવામાં મદદ કરવી, હિંમત આપવી અને પૈસાથી મદદ કરવી. હવે પ્રશ્ન 8, નીચેના પ્રશ્નોના જવાબ 2-3 વાક્યમાં લખો. તો 1, તમારા ઘરે નાની મહેમાન તરીકે આવે ત્યારે તમે તેની સંભાળ કેવી રીતે રાખશો? તો એમને સમયસર જમવાનું આપીશું, બહાર ફરવા લઈ જશું. પછી 2, જો તમારા મમ્મી રસોઈમાં કામ કરતા હોય તો તમે તે વખતે ઘરના કયા કામોમાં મદદ કરી શકો છો? પાણી ભરવું, વાસણ ઘસવા અને મમ્મીને રસોઈમાં મદદ કરીશું. પછી આપણા જીવનમાં મિત્રો શા માટે જરૂરી છે? તો સુખ દુઃખમાં સાથી બનવા માટે, સાચી સલાહ માટે, ભૂલ સુધારવામાં મદદ કરે, આત્મવિશ્વાસ વધારે એટલા માટે. પછી 4, કુટુંબના સભ્યો વચ્ચેના સંબંધો મજબૂત બનાવવા આપણે શું કરવું જોઈએ? એકબીજા સાથે પ્રેમ અને આદરથી વર્તવું, સુખ દુઃખમાં સાથ આપવો, વડીલોનું સન્માન કરવું, નાના મોટા પ્રશ્નો સોલ્વ કરવા વગેરે. જો ઘરના કોઈ સભ્ય ઉદાસ હોય તો તમે શું કરશો? તો તેમની પાસે બેસી પ્રેમથી વાત કરો, તેમનું ઉદાસીનું કારણ જાણો, જરૂર હોય તો કામમાં તેમને મદદ કરવી. પછી પ્રશ્ન 9 છે, ચિત્રને આધારે પ્રશ્નોના જવાબ લખો. તો અહીં ચિત્ર આપેલું છે તેનું આપણે અવલોકન કરવાનું છે. પછી અહીં પ્રશ્ન છે, ઉપરના ચિત્રમાં લોકો કઈ રમતો રમી રહ્યા છે? તો કાર્ડની રમત, ચેસ, લૂડો, કેરમ, બોર્ડ ગેમ વગેરે. ઉપરની બધી રમતોનો સમાવેશ કયા પ્રકારની રમતમાં થશે? ઇન્ડોર રમતમાં. 3, આમાંથી તમને કઈ કઈ રમતો રમો છો? શા માટે? અમે કાર્ડની રમત અને લૂડોની રમત રમવી ગમે છે. 4, સ્વપ્નિલ ચેસ, કેરમ જેવી રમતો રમે છે તેનાથી તેને શું ફાયદો થશે? તો અવલોકન અને નિર્ણય શક્તિનો વિકાસ થાય, એકાગ્રતા વધે છે. હવે પ્રશ્ન 10 છે, અહીં આપેલા ચિત્રમાં તમારા પિતા તરફનું કુટુંબ વૃક્ષ દર્શાવ્યું છે, તે મુજબ આપેલી જગ્યામાં તમારા માતાના પરિવારનું કુટુંબ વૃક્ષ બનાવવાનું છે. પછી અહીં પ્રશ્ન 11 છે, ઉખાણાના આધારે સંબંધ ઓળખો. મમ્મી જેવું રૂપ છે એનું મમ્મી જેવો સાથ, મમ્મી પછી જે વાલ કરે આવે જેની યાદ, મમ્મી એ બહેન છે, બોલો ભાઈ એ કોણ? મમ્મીની એ બહેન છે, બોલો ભાઈ એ કોણ? તો માસી. વાર્તા કહે રોજ નવી, દિલના છે એ ભોળા, હાથમાં રાખે લાકડી, વાળ એમના ધોળા, પપ્પાના એ પપ્પા છે, બોલો ભાઈ એ કોણ? તો દાદા. તો મિત્રો, અહીં આ સ્વાધ્યાય પોથીનો વિડીયો પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. અને હા, જેને જરૂર હોય તેને શેર કરજો. બાય.